સોસાયટીના રહીશો, તમામ બાળકો સૌનું અમે સ્વાગત કરીએ છીએ। સાથોસાથ અમારી પ્રથમ ફરજ એ બને છે કે અહીંયા મંચ પર બિરાજમાન મહાનુભાવોનો પરિચય આપવો। તો મારી એક્સ્ટ્રીમ લેફ્ટ સાઈડથી શરૂઆત કરીએ તો આપણી પ્રસિદ્ધ પાર્ક સોસાયટીના પૂર્વ પ્રમુખ શ્રી ગડુભા ખાચર સાહેબ, તાલીઓથી આપણે અભિવાદન કરીશું। ગડુભા ખાચર સાહેબ બેઠા છે, તેમની પછી શ્રી જીતુભા ઝાલા સાહેબ બેઠા છે, આપણા અમરદીપસિંહ અને વીરપાલસિંહના પિતાશ્રી। તાલીઓનો અવાજ મારા સુધી પહોંચતો નથી। ત્યારબાદ પૂર્વ પ્રમુખ શ્રી કલ્પેશભાઈ સૌજાણી પણ અત્રે ઉપસ્થિત છે। રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું એક આગવું વ્યક્તિત્વ જેને કહી શકાય, બક્ષી પંચ યુવા મોરચાના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ભગત સાહેબ, પ્રશીલ પાર્ક સિનિયર સિટીઝન ક્લબના ચેરમેન શ્રી બાલકૃષ્ણ મકવાણા સાહેબ અને હાલમાં પ્રશીલ પાર્ક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ ઢોલા સાહેબ। આ સર્વે મહાનુભાવોએ તેમનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી કમલેશભાઈ ઢોલાને કે મકવાણા સાહેબને પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરશે। હું વાયપી જાડેજા સાહેબને વિનંતી કરીશ, તાલીઓનો અવાજ અહીંયા સુધી પહોંચવો જોઈએ। વાયપી જાડેજા સાહેબને હું વિનંતી કરીશ કે શ્રી ધર્મેન્દ્ર ભગત સાહેબનું પણ પુષ્પગુચ્છ આપી અભિવાદન કરશે। તાલીઓથી આપણે વધાવશું। હું શ્રી ધર્મેન્દ્રસિંહ રાણાને વિનંતી કરીશ કે કલ્પેશભાઈ સૌજાણીને પુષ્પગુચ્છ આપી આવકારશે। તુષારભાઈ પટેલને વિનંતી કરીશ કે જીતુભા ઝાલા સાહેબને પણ પુષ્પગુચ્છ આપી નિકેશભાઈ હિરપરાને વિનંતી। તાલીઓનો અવાજ બંધ થઈ જાય છે। સમીરભાઈ ઉપાધ્યાયને વિનંતી કરીશ કે આપણા પ્રમુખ શ્રી કમલેશભાઈ ઢોલાને પુષ્પગુચ્છ આપી એમનું પણ અભિવાદન કરે। થેન્ક યુ વેરી મચ। તમે સૌ સમય કાઢીને આપણે આવ્યા છો। બહુ જ મહત્વનો દિવસ છે, બહુ જ મહત્વની રાત છે, શરદ પૂર્ણિમાની રાત છે। બાળકોની યાદગીરી પણ આપણે આપવાની છે। બીજા આપણે આ નવરાત્રી આયોજનમાં જે લોકો સહભાગી થયા છે તેવા અમુક પાયાના માણસોને પણ આપણે આજે સત્કારવાના છીએ। ત્યારે હર્ષની લાગણી મને થાય છે અને આ આજના પ્રસંગને દીપાવવા માટે મારા સાથી મિત્ર હિરેનભાઈ પણ અત્રે ઉપસ્થિત છે। તેઓ પણ કવિ હૃદય છે અને ઘણું બધું લખીને આવ્યા છે। હિરેનભાઈને વિનંતી કરીશ કે આજની રાત્રિ વિશે બે શબ્દો કહે। હિરેનભાઈ, આજે છે શરદ પૂનમની રાત। શરદ પૂનમની રાત એટલે મનને પ્રફુલ્લિત કરવાની રાત અને ખાસ કરીને આજે એવું કહેવાય છે કે લક્ષ્મી માતાજી આપણા કોઠાર રૂમમાં આખી રાત્રિ પરિભ્રમણ કરતા હોય છે। એટલા માટે જ આપણે ત્યાં કોઠાર રૂમમાં ખાસ કરીને રાત્રે દીવો કરવાનો એક રિવાજ છે અને ખાસ કરીને આપણે સાયન્ટિફિક ભાષામાં આપણે જોઈએ
તો આ દિવસે આપણે દૂધ પૌવા ખાવાનો પણ એક રિવાજ છે. એની પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન છે, જેના ખાવાથી ચંદ્રની જે શીતળતાનો ગુણ છે તે આપણી અંદર જઠરાગ્નિને શાંત કરે છે. એટલા માટે જ આપણે આનું પાન કરવું જોઈએ. નિલેશભાઈ. યસ, એબ્સોલ્યુટલી હિરેનભાઈ, બહુ જ સાચી વાત આપણે કરી. અને આપણે એ દૂધ પૌવાની પ્રસાદી આજે લેવાની જ છે, કોઈએ લીધા વગર જવાનું નથી. કાર્યક્રમ શરૂ કરીએ છીએ. ઘણા બધા બાળકો છે, ઘણી બધી ગિફ્ટ છે. અહીંથી નામ બોલવામાં આવશે. બાળક પહેલા ગ્રુપનું ઇનામ વિતરણ પહેલાં નિપટાવીએ છીએ, પછી વચ્ચે બીજો કાર્યક્રમ પણ નાનકડો લેવાનો છે. એટલે જે બાળકનું નામ બોલાય તે અહીંયા પોતાના મમ્મી અથવા પપ્પા સાથે આવશે, કારણ કે આ ગિફ્ટ મોટી છે, બાળક ઉપાડી શકે તેમ નથી. એટલે બાળકોના મા બાપને પણ વિનંતી કે એનું નામ અત્રેથી એનાઉન્સ કરવામાં આવે તો પ્લીઝ એની સાથે આપ તેમાંથી કોઈ એક અહીંયા આવશે. હું સર્વપ્રથમ શ્રી બાલકૃષ્ણ મકવાણા સાહેબને વિનંતી કરીશ કે એમના કરકમલોથી પ્રથમ 5 બાળકોને આ યાદગીરી હેન્ડઓવર કરે. શ્રી મકવાણા સાહેબ. હિરેનભાઈ, નામ આપ બોલો. પ્રથમ નામ છે બાલ ગોપાલ ગ્રુપનું આશ્વી શાહ. તાલીઓથી આપણે સૌ અભિવાદન કરીશું બાળકોનું. આશ્વિતાને ઉપાડી શકશો ને તો પપ્પા આવી ગયા છે. ભારત માતા કી રીવા ઢોલા. સેલ્યુટ. અહીંયા નહીં આવવાનું. નહીં નહીં નહીં. તૃતીય નામ છે ધ્વનિ પાનખણિયા. રીવાબેનના ચહેરાનો આનંદ સમાતો નથી. સ્વાભાવિક છે, તમામ બાળકોને એટલો હરખ ઉત્સાહ હોય. નિલેશભાઈ, બાળકો માટે તો આ રડિયામણી ઘડી છે. એટલા માટે તો કહેવાય છે કે આવી છે રડિયામણી ઘડી, સુંદરતમ ભેટ મેળવવાની ઘડી. યસ યસ. ચોથું નામ છે રોહન પિનારા. રોહનભાઈ પિનારા મારા પરમ મિત્ર છે. તાલીઓ પાડીને આપણે બાળકોનો ઉત્સાહ વધારશું. આપણે હવે બેઠા જ છીએ, તાલીઓ પાડશું તો મચ્છર પણ આગળ ભાગશે, ડેન્ગ્યુની શક્યતા ઓછી રહેશે. પાંચમું નામ છે માધવેન નરોડિયા. માધવેન નરોડિયા. મકવાણા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હું ધર્મેન્દ્રભાઈ ભગત સાહેબને વિનંતી કરીશ કે તેઓના કરકમલોથી પણ 5 બાળકોને આ યાદગીરી આપવામાં આવે. વંશભાઈ દેસાઈ. વંશ દેસાઈ. આજે બાળકોને બિસ્કિટનો નાસ્તો છે. ચિંતનભાઈ સોમૈયા તરફથી આજે બાળકોને બિસ્કિટનો નાસ્તો અર્પિત કરવામાં આવી રહ્યો છે. વંશ દેસાઈ અત્રે ઉપસ્થિત નથી. શું વેનિશા એના વતી સ્વીકારે છે? મિસ્ટી આયરા. મિસ્ટી આયરા. રૂહી સોમૈયા. રૂહીબેન સોમૈયા મલકાતા આવી રહ્યા છે. ખુશ ખુશ છે. નીલંબા ખવડ. નીલમબા બાકી છે, આજે આવ્યા નથી. ગરુબા લઈ લીધી છે. ઠીક, ચાલો પાડોશી. આરસિયા ખાટ. આરસિયા ખાટ. ધન્યવાદ ભગત સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હું કલ્પેશભાઈ સૌજાણીને વિનંતી કરીશ કે તેઓના કરકમલોથી પણ
પાંચ બાળકોને આ ટોકન યાદગીરી આપવામાં આવે. હવે પછી છે પરીક્ષિતસિંહ જાડેજા. પરીક્ષિતસિંહ જાડેજા છે ઉપસ્થિત. પરીક્ષિતસિંહ જાડેજા. ધ્વની મહેતા. ઓ બેટા બેસી જાઓ. વીઆઈપી ની સુંદર મજાની બ્રીફકેસ જેની રિટેલ કિંમત પરિધિ શેખડા. પરિધિ જેની કિંમત ₹5,700 છે. આપણા પ્રમુખ શ્રી કમલેશભાઈ ના અથાગ પ્રયત્નોથી આ ₹2,200 સોદો ફાઇનલ થયેલ છે. વીઆઈપી ની આ યાદગીરી છે. બહાર જાશો, પ્લેનમાં જાશો, ટ્રેનમાં જાશો, રાજધાનીમાં જાશો, યાદ કરશો. હવે પછી ઓમ ચાવડા. ઓમ ઓમ ચાવડા. મિત્રા પટેલ. ઉપડી ગઈ હો, ઉપડી ગઈ. મિત્રા પટેલ. આપનો આભાર કલ્પેશભાઈ. હું જીતુભા ઝાલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ તેમના ઘરકમલોથી 5 બાળકોને આ ભેટ એનાયત કરશે. નંદિતાબા જાડેજા. ભાવિસાબેન બેસે. નંદિતાબા જાડેજા ઉપસ્થિત નથી. એમને બદલે ભાવિશાબેન શાહ આ ભેટ ગ્રહણ કરે છે. તાલીઓનો અવાજ આવતો નથી. શું બધાના હાથમાં બેગ આવી ગઈ છે? ઉત્તરા ખાનવાણી. બેગ બાજુમાં મૂકી દેજો. ઉત્તરાબેન આવી ગયા. હવે પછી આવે છે તુલસીબેન પીપળિયા. માનવ કચોટ. વેરી ગુડ, માનવભાઈ આવી ગયો. હવે પછી છે બ્રીવા સોજિત્રા. ઝાલા સાહેબ આપનો આભાર. હું ગણિતા ખાચર સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ 5 બાળકોને આ ભેટ એનાયત કરશે. રિસા કંટારિયા. કૃષ્ણા કંટારિયા. શુભ અકબરી. શુભ અકબરી. બેસી જાઓ બેટા. કૃષ્ણ પાનસરા. અને આ ગ્રુપના કોરિયોગ્રાફર ભાવનાબેન ત્રિવેદી અને ધર્મિષ્ઠાબેન જેઠવા. તાલીઓથી આપણે વધારી લઈશું. આ લોકોના પ્રયાસો થકી આ 9 દિવસ બાળકોનું પરફોર્મન્સ શક્ય બન્યું છે. ખૂબ ખૂબ અભિનંદન બધા કોરિયોગ્રાફરને, બધા બાળકોને. આભાર ગણુભા સાહેબ આપનો પણ. મિત્રો, આનું આયોજન, નવરાત્રિનું આયોજન એ કોઈ સહેલી વાત નથી. એના માટે ઘણા દિવસોની મહેનત જોઈએ છીએ. પછી એ માત્ર સોસાયટીના ડેકોરેશનની વાત નથી. વરસાદ, અથાગ વરસાદ, એમાં સોસાયટીને નીટ એન્ડ ક્લીન રાખવી, અહીંયા ઇલેક્ટ્રિસિટીનું ડેકોરેશન કરવું, ઘણા બધા લોકોની આપણે મદદ લીધી છે. અને એ બધાને ભૂલી જઈએ તો કેમ ચાલે? આપણે ડગલે ને પગલે જેની સેવાઓ આપણે લઈ છીએ એવા આપણા મેનેજર શ્રી શૈલેષભાઈ ક્યાં છે? શૈલેષભાઈ, ક્યાંય અવાજ મારો પહોંચે છે તમારા સુધી? શૈલેષભાઈ મેનેજર, જ્યાં હોય ત્યાંથી અત્યારે ઉપસ્થિત થાઓ. એમને પ્રશીલ પાર્ક નવરાત્રી મંડળ તેમજ રાણા બાપુ તરફથી યાદગીરી છે. હું પ્રમુખ સાહેબ કમલેશભાઈ ઢોલાને વિનંતી કરીશ કે આ કવરથી શૈલેષભાઈને સન્માનિત કરે, અને રાણા બાપુને પણ વિનંતી કરીશ કે આ કવર આપી શૈલેષભાઈનું અભિવાદન કરે. તાલીઓનો ગડગડાટ જોરદાર થવો જોઈએ, કારણ કે શૈલેષભાઈ સિવાય
તહસીલ પાર્કમાં સવાર પડતી નથી. શૈલેષભાઈ ન હોય તો પ્લમ્બરે ના આવે, શૈલેષભાઈ ન હોય તો મિસ્ત્રી પણ ના આવે, શૈલેષભાઈ ન હોય તો માળી પણ ન મળે. કોઈ પણ પ્રોબ્લેમનો ઉપાય શૈલેષભાઈ હોય છે. લાઇટ ન હોય તો શૈલેષભાઈને આપણે હેરાન કરતા હોઈએ છીએ. શૈલેષભાઈની સેવાઓ અનન્ય છે અને આ એક ફૂલ નહીં, ફૂલની પાકડીની રૂપે, ટોકન રૂપે અમે એમની સેવાઓને સત્કારીએ છીએ. આ એમની સેવાનું કોઈ ઇનામ નથી, આ કોઈ એનો બદલો નથી અને એ અમે ક્યારેય ચૂકવી શકીએ એમ પણ નથી. સાચી વાત. કાંતિભાઈ આપણા સોસાયટીના સફાઈ કર્મચારી અત્રે ઉપસ્થિત છે. કાંતિભાઈ મને નથી લાગતું કે અત્રે ઉપસ્થિત હોય. દિલબહાદુર અને સ્વામી હિરેનભાઈ જે આપણું બાગ બગીચાનું કામ કરે છે, આ ત્રણેય આપણા જે કર્મચારીઓ છે એમને પણ અમે ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે પ્રસિદ્ધ પાક નવરાત્રી મંડળ તરફથી કંઈક આપવા માંગીએ છીએ. કશો વાંધો નહીં, અત્યારે ઉપસ્થિત નથી, એમના કવર્સ અહીંયા જ છે, એ આપણે એમને આપી દઈશું. મિત્રો, મને જણાવતા અત્યંત ખુશી થાય છે કે ભારત દેશમાં, આપણા દેશમાં કોઈ પણ માણસ કોઈ સારું કામ કરે તો એને કોઈ પણ સન્માનથી નવાજવામાં આવે છે. પછી એ ભારત રત્ન હોય, પદ્મભૂષણ હોય, પદ્મવિભૂષણ હોય. એમ આજે આપણા જુનાગઢ ખાતે એક નરસિંહ મહેતા એવોર્ડ વિતરણ પણ થયું. આપણા ગુજરાતી કવિ શ્રી ખલીલ ધનતેજવીનું નરસિંહ મહેતા એવોર્ડ આપી અને મોરારી બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું. તો આપણે આમાં કેમ પાછળ નહીં જઈએ? આપણી સોસાયટીમાં પણ રત્નો છે અને એ રત્ન એટલે જેઓ દિવસ રાત જોયા વગર, કશી જ ફરિયાદ કર્યા વગર, કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી હંમેશા સમાજ માટે, સોસાયટી માટે કાંઈ ને કાંઈ, કોઈને પણ ઉપયોગી થવાનું એ એક પણ મોકો છોડતા નથી. તો આવો એક અમારા મિત્ર મંડળને વિચાર આવ્યો કે આવો એવોર્ડ આપણે જો પ્રસિદ્ધ રત્ન તરીકે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો શું ખોટું? હું આ વિચારને વધાવું છું. આપણે સૌ તાલીઓથી આ વિચારને એક વખત વધાવી લઈએ. અને રત્નો તો આ સોસાયટીમાં ઘણા જ છે, પરંતુ અનેક મર્યાદાઓનો પણ સામનો કરવો પડતો હોય છે અને ઘણા રત્નોમાંથી આપણે સિલેક્ટ કરવું પડતું હોય છે કે કોને આ આપવા યોગ્ય છે. આ વર્ષે એ જ્યુરી, જેનું નામ સસ્પેન્સ છે, એમણે નક્કી કરેલું છે કે સોસાયટીના 2 રત્નો એવા છે, મેં અગાઉ કહ્યું તેમ, કે જેઓ સમાજ સેવા માટે દિવસ રાત જોતા નથી. 24x7x365 BSNLની ટેગલાઈન હોય છે કે આપણે હેલ્પલાઇનમાં ફોન કરીએ, ઘણી બધી કંપનીઓ આપતી હોય છે. આપણી સોસાયટીના પ્રમુખ શ્રી કમલેશભાઈ ઢોલા અને શ્રી ધર્મેન્દ્રસિંહ રાણા, આ બંનેને પ્રસિદ્ધ રત્નનો એવોર્ડ આપવાનું આ મિત્ર મંડળે નક્કી કરેલું છે. જોરદાર તાલીઓથી આપણે આ બંને મહાનુભાવોનું અભિવાદન કરીએ. અને એમાં આપણે એમને કોઈ વિશેષ વસ્તુ તો નથી આપી શકતા, પરંતુ એક સર્ટિફિકેટ જેને કહેવાય એ એક તૈયાર કરાવેલું છે. હું આપણા મહાનુભાવો અહીંયા મકવાણા સાહેબ ઉપસ્થિત છે એમને અને ધર્મેન્દ્રસિંહ ભગત સાહેબને પણ વિનંતી કરીશ કે આપ બંને અનુક્રમે કમલેશભાઈને અને ધર્મેન્દ્રસિંહને આ સર્ટિફિકેટ વિતરણ કરો અને શાલ પણ ઓઢાડશો. મકવાણા સાહેબ સર્ટિફિકેટ હેન્ડઓવર કરશે, ભગત સાહેબ બંનેને શાલ ઓઢાડશે. સર્ટિફિકેટ આપો મકવાણા સાહેબને, કમલેશભાઈને તાલીઓનો ગડગડાટ. જયભાઈ, આ ક્ષણોને કચકરે કંડારી લેજો.
પ્રશીલ રત્ન 2019 કમલેશભાઈ ઢોલા અને ધર્મેન્દ્રસિંહ રાણા, કાંઈ પણ ફરિયાદ હોય, કાંઈ પણ તકલીફ હોય, આ પ્રશીલ રત્ન સર્ટિફિકેટ નાગરિક સન્માન પત્ર શ્રીમાન કમલેશભાઈ બી ઢોલા, અમોને વિશેષ હર્ષ તેમજ ગૌરવની લાગણી થઈ રહેલ છે કે અમોને આ રૂપે એક એવા ઉમદા મનુષ્યને નવાજવાનો મોકો મળેલ છે કે જેમણે પાછલા અનેક વર્ષોમાં અનેક પ્રકારની ભૂમિકાઓ જેવી કે એક ઉમદા નાગરિક, સોસાયટીના જવાબદાર અને દીર્ઘદ્રષ્ટા પ્રમુખ કે ગ્રામ પંચાયતના સક્રિય સભ્ય તરીકે જ નહીં, પણ એક ઉમદા નેતૃત્વ અને દરેક ક્ષણે કોઈને કોઈ સ્તરે ક્યારેક પોતાના પરિવાર તેમજ વ્યવસાય કરતાં પણ વધુ અગ્રિમતા આપી અને અનેક જનસેવા અને વિકાસના અનેકાનેક કાર્યો કરનાર નીડર નેતૃત્વ કે જેમણે નવરાત્રિ મહોત્સવ સહિત અન્ય ઉત્સવોને સફળ બનાવવા હર હંમેશ સોસાયટીના રહીશોને સુખ દુઃખમાં બિનશરતી સાથે રહી નિસ્વાર્થ ભાવે સેવા પ્રદાન કરેલ છે. જેવી આ નાગરિક સન્માન પત્ર માત્ર એક કાગળ જ નહીં પણ હૃદયરૂપી ફલક પર કોતરાયેલ આ પ્રત્યેની લાગણી અને કૃતજ્ઞતા રૂપી શાહી દ્વારા લખી આપને એનાયત કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે. આ સ્વીકારી અમોને ગૌરવાન્વિત કરવા બદલ અમો આપના આભારી રહેશું. પ્રશીલ પાર્ક મિત્ર મંડળ મકવાણા સાથે વિનંતી કે આ કમલેશભાઈને હેન્ડઓવર કરશે. તાલીઓના ગળગળાટથી આપણે વધાવી લઈશું. કમલેશભાઈ વિશે કહેવાનું મન થાય છે. હું તો મારા પદ પર ચાલ્યો જાઉં છું. માર્ગ કઠિન છે પણ મુશ્કેલીઓ દૂર કરીને ચાલ્યો જાઉં છું. મેં તો ઝુકાવ્યું છે ગુગવાટા સમુદ્રમાં, પણ મોજા થઈને પણ હું આગળ ચાલ્યો જાઉં છું. મકવાણા સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત થયું અને ધર્મેન્દ્રભાઈ ભગતના હસ્તે શાલ ઓઢાડી પ્રમુખ સાહેબનું સન્માન. અને હવે મકવાણા સાહેબ આ ધર્મેન્દ્રસિંહ રાણા બાપુને આ પ્રમાણપત્ર એનાયત કરી રહ્યા છે. તાલીઓથી વધુ એક વખત આપણે વધાવી લઈશું. અને ભગત સાહેબને વિનંતી કે રાણા બાપુને શાલ ઓઢાડી, બાપુ રાખો, શાલ ઓઢાડીને સર્ટિફિકેટ હાથમાં રાખો. ફોટામાં બે આવવું જોઈએ. નિલેશભાઈ, એક કહેવાનું મન થાય મને અત્યારે. જી જી. પ્રસિલ મધ્યે છે બાપુ રાણા, દેખાય છે ખૂબ ખૂબ સાણા, દૂર કરે છે પ્રસિલના તાણાવાળા, એવા છે આપણા સુંદર મજાના બાપુ રાણા. વાહ ભાઈ વાહ, વાહ હિરણભાઈ વાહ. ખૂબ ખૂબ આભાર મકવાણા સાહેબ આપનો, ભગત સાહેબ આપનો પણ, અને અમારા પ્રસિલ રત્નોનો પણ ખૂબ ખૂબ આ તકે અમે આભાર માનીએ છીએ. યાદગીરી વિતરણ આપણે આગળ ચલાવીએ છીએ. સેકન્ડ નંબરનું ગ્રુપ હું વાયપી જાડેજા સાહેબને વિનંતી કરીશ કે 5 બાળકોને યાદગીરી અર્પણ કરશે. ગ્રુપ 2 માંથી ગરબા ક્વીન્સ ગ્રુપમાંથી તનિષ્કા ત્રિવેદી. અહીંયા બેટા નિતેશભાઈ હેલ્પ કરજો. જાનવી મહેતા, યશવી પરમાર, ત્રિષા ગોસાઈ, ત્રીના ગોસાઈ. આભાર વાયપી સાહેબ આપનો. પ્રમુખ સાહેબ કમલેશભાઈ ઢોલાને વિનંતી કરીશ કે તેઓ પણ 5 બાળકોને આ ભેટ વિતરણ કરશે. સ્પીકર બંસી સરવૈયા, વિહા આચાર્ય, અદિતિબા ઝાલા, ઋત્વીબા સોલંકી, અને વૃંદા પાનખણી.
આભાર કમલેશભાઈ. હું રાણા બાપુને વિનંતી કરીશ કે તેમના કરકમલોથી પણ 5 બાળકો અને એના કોરિયોગ્રાફરને યાદગીરી આપવામાં આવે. આર્યા સિંઘ, પ્રિયા સોની, પૂર્ણિમા સોની અને આ ગ્રુપના કોરિયોગ્રાફર વેનિસા દેસાઈ અને મિસ્વા પટેલ. ખૂબ ખૂબ આભાર. હવે નિલેશભાઈ માકડને વિનંતી, એમના હસ્તે નટરાજ ગ્રુપના પ્રથમ બાળક શ્રીયુક્ત બોરા માહિમ જેઠવા નમ્ર હીરપરા હરીશ બરડાઈ સુઈ ગયો. દર્શ રાઠોડ શાહ સાહેબને વિનંતી સ્ટેજ પાસે આવશે. શાહ સાહેબ ચંદ્રકાંત શાહ સાહેબ એના કરકમલોથી હવે આગળની ભેટ વિતરણ કરવામાં આવશે. કવિશ સોલંકી કવિશ ભરતભાઈ સોલંકી છે હાજર. કવિશ સુઈ ગયો, ઉઠાડો. જેને છે આવે છે. નેક્સ્ટ નામ બોલો. ઓમ પરીખ દોડતો આવ્યો. આ કવિશભાઈ આવી ગયા ભાઈ, બુલેટ ની ઝડપે અહીંયા આવી ગયા. ઓમ પરીખ આરવ દવે તાલીઓનો અવાજ બાળકોને સંભળાવવો જોઈએ. મને ન સંભળાય તો ચાલશે. આશીષ તન્ના શૌર્ય પટેલ થેન્ક યુ શાહ સાહેબ. મકવાણા સાહેબને વિનંતી, આપના હસ્તે ભેટનું વિતરણ થશે. શિવદત્ત જાડેજા શિવદત્ત જાડેજા કમલનાથ વેલાર ઓમ પંચોલી કનિષ્ક ગુપ્તા અને આ ગ્રુપના કોરિયોગ્રાફર મિત્તલબેન ગોસાઈ અને સ્નેહાબા ઝાલા.
ધર્મેન્દ્રભાઈ ભગતને વિનંતી કે અમારા સાથી મિત્ર શ્રી હિરેનભાઈ ભટ્ટને પણ આ યાદગીરી આપશે, જેમણે મારી સાથે ઉદ્ઘોષક તરીકેની કામગીરી સફળતાપૂર્વક 9 દિવસ બજાવી છે. તાલીઓથી કવિ શ્રી હિરેનભાઈનું આપણે અભિવાદન કરીશું. સાથોસાથ ભાવિશાબેન, જેમના માર્ગદર્શનમાં યંગ કોરિયોગ્રાફર્સ અને બધા બાળકોએ એકદમ ડિસિપ્લિન પૂર્વક અહીંયા પરફોર્મન્સ આપ્યું છે. ભાવિશાબેનને પણ આ અંશુયાબેનને વિનંતી કે ભાવિશાબેનને એમના કરકમલોથી આ એક યાદગીરી એનાયત કરશે. અંશુયાબેન મકવાણા. અને કમલેશભાઈને વિનંતી કે સુંદર મજાની ગિફ્ટ આપણા સુપર હીરો એનાઉન્સમેન્ટના બેતાજ બાદશાહ ઓલરાઉન્ડર વન એન્ડ ઓનલી વન પર્સન નિલેશભાઈ. થેન્ક યુ કમલેશભાઈ. દૂધ પૌવાની પ્રસાદી લીધા વિના કોઈ જશે નહીં અને ચાલુ થઈ ગઈ છે, તો આપ તે તરફ પ્રસ્થાન કરીશું. અમારા આમંત્રણને માન આપી અત્રે પધારેલ સર્વે મહાનુભાવોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ આઈ નો દળુપા સાહેબ, જીતુભા ઝાલા સાહેબ, કલ્પેશભાઈ સૌજાણી, ધર્મેન્દ્રભાઈ ભગત સાહેબ, મકવાણા સાહેબ, શાહ સાહેબ, અંશુયાબેન, પ્રચિલ પાર્કના પ્રમુખ શ્રી કમલેશભાઈ ઢોલા સાહેબ અત્રે પડદા પાછળ રહી અને ડીજે તરીકે કામગીરી જેમણે બજાવી છે અમારા તુષારભાઈ પટેલ સાહેબ પણ ખરા, સમીરભાઈ, નીતેશભાઈ, જયભાઈ બરડાઈ જેમણે 9 દિવસ સતત ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી છે. કેટલા લોકોનું એમાં યોગદાન છે. માફ કરજો કોઈનું નામ લેવામાં જો અહીંથી રહી જાય તો. આ પ્રસંગે આપણા સૌના વડીલ અને પ્રસિદ્ધ પાર્ક સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ શ્રી મકવાણા સાહેબ ઉપસ્થિત છે. તેઓને હું પ્રાસંગિક પ્રવચન આપવા માટે વિનંતી કરીશ. સાહેબ ત્યાં બેઠા જ માઇક પહોંચી જશે, ત્યાં બેઠા રહ્યો. બોલો રામચંદ્ર ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી. માતા ભાઈએ કીધું કે તાળીઓ પાડો, તો હું એમાં એક શબ્દ ઉમેરું કે ભગવાને આપણને આ મફત આપ્યું છે, એટલે એનો ઉપયોગ કરો તો જે કાર્ય કરો એ કામ કરાવી આપણે જેને એને પ્રોત્સાહન મળે. હવે દરેક પરના મંચસ્થ મહેમાનો, બધા કાર્યકરો પ્રસિદ્ધ પાર્કની અંદર રહી અને આપણને જે નવરાત્રિનો આનંદ કરાવ એ ખેલૈયા અને એમના મા બાપ અને આપણા રહીશો. આજે આ પ્રસંગ મને યાદ છે એ પ્રથમ આપણા પ્રસિદ્ધ રત્નરામથી કરીએ છીએ. બહુ મજાની વાત છે. એક હકીકત છે કે કોઈ પણ સંસ્થામાં કામ કરતા હોય અને સમયાંતરે ગીત ગાવા જોઈએ, એનું રેકગ્નાઇઝેશન થવું જોઈએ. એ આજે અહીંના યુવા મિત્ર મંડળે કર્યું છે. પણ મારું એક સજેશન છે કે પ્રસિદ્ધ પાર્કના રહી તરીકે બધાએ ભેગા થઈ
અને આવા કાર્યક્રમમાં એને મળવા જવા જોઈએ. આ બંને મહાનુભાવોનો વ્યક્તિગત પ્રભાવ કરતા બંને જણા કર્મની સેવા ભાવી મુક્ત સેવક અને ધીરજ અને સહનતા ના કુવા છે એમ કોઈ ખોટું નથી. તમારીને મારા જેવાએ ઘણી વાર મગજ ગુમાવ્યો હોય પણ આપણને સાંભળી અને યોગ્ય નિર્ણય આપ્યો હોય એમ આ બંને મહાનુભાવો ખૂબ શૂર પણ છે. ઈંટનો જવાબ ઈંટથી અને પથ્થરનો જવાબ પથ્થરથી આપવાની પણ એમનામાં આવડત છે બંનેમાં. અને એનો તાજો અનુભવ હું વર્ણન નથી કરતો પણ તમે બધા સમજી જાશો કે જવાબ આપણા બધા વતી એકલા નથી આપતા એ સમજ. અને આવી રીતે સરકારમાંથી જે કાંઈ લાભ મળે એ લેતા પણ એને આવડે છે, આપણને અપાવે છે. આપણને એની કોઈ જાણ કે કિંમત નથી હોતી, એ હોવી જ જોઈએ. એમણે સિનિયર સિટીઝન ક્લબના મેમ્બરને મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ કઢાવવા અને સિટી બસમાં બસ પાસ કઢાવવામાં ખૂબ મહેનત કરી. એ બદલ હું એને અભિનંદન ફરી વાર પાઠવું છું. તમે આ રીતે સન્માન અમે અગાઉ એનું સન્માન પહેલી કલમાં પણ કર્યું હતું. એટલે સમયાંતરે દરેકનું કામ આપણે સન્માન કરવું જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર. કદાચ 10 કામમાં 2 કામમાં ભૂલ થઈ અથવા ન થઈ એનો વિરોધ ન હોય. આ સમાજમાં 6 પ્રકારના માણસો હોય. 6 પ્રકાર. હું બધાની વાત ન કરું પણ એક 5મો સમાજ એવો હોય કે જેની અંદર માણસો કરનાર કામ જે કરે એને રેકગ્નાઇઝ કરે, સહાનુભૂતિ આપે, તન મન અને ધનથી મદદ થાય. તન એટલે સારી કે આ બાપુ દોડા દોડી કરે, આ વાઈથી દોડા દોડી કરે, આ ભાઈ બધા પાછળ ઊભા એ દોડા દોડી કરે. એ તનથી સેવા, મનથી સેવા સૌથી ઉત્તમ છે મારી દ્રષ્ટિએ. કે જે કાંઈ સારા કાર્યો થાય એમાં વાંધા વચકા ન કરવા, મૌન બેઠવું એ મોટો ગુણ છે. અને ધન આપણી શક્તિ પ્રમાણે કોઈ કામ પૈસા વગર થતું નથી, એટલે આપણે આપવું જોઈએ. સૌની કેપેસિટી પ્રમાણે સૌ કામ કરે અને એ રીતે આપણે કરવું જોઈએ. આજે આ કાર્યક્રમમાં જયભાઈએ પણ સારો ભોગ આપ્યો એમ માકડભાઈ પણ બોલ્યા અને હું પણ બોલ્યો કે આ આઈડિયા માટે મને પણ મળ્યા હતા. અને મેં પણ એને કીધું કે તમે રાઈટ સિલેક્શન કર્યું છે પણ આવતી સાલ પાછા બીજા 2-4 જણાને કામને રેકગ્નાઇઝ કર્યો. એટલે માણસને ઉત્સાહ તો છે પણ એનું સન્માન કર્યું એવું મારું સન્માન કરે એ માટે એને કરેલા કામ હું પણ શરૂ કરું અને વેગ આપું તો મારું સન્માન થાય. એવી એને આ શીખવાનું મળે એટલે એ કામ કરે. આવું બધું આપણે જોવાનું હોય. ખરેખર જ્યારે આપણે હોદ્દેદાર નિમીએ ત્યારે સર્વાનુમતે આપણે લઈએ. એટલે અંગ્રેજીમાં છે
કે રિપ્રેઝન્ટેટિવ કેરેક્ટર ઓફ ધી માં, આખા બધાના એ પ્રતિનિધિ આપણા બધાએ એમના સમય દરમિયાન એ કામ કરે એને આપણે સાથ સહકાર આપવો પડે. 5 આંગળા ખડતા નથી. અહીંયા બેઠેલા આપણા પૂર્વ પ્રમુખોએ પણ કામ કર્યા છે, એ પણ ભૂલવું ન જોઈએ. પણ આજે હવે આપણે મોડા જાગ્યા, કાંઈ વાંધો નહીં, પણ મારું સૂચન છે કે આ ચાલુ રાખજો. અને જયભાઈ પણ સારું કામ કરે છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના પ્રોગ્રામ ભાઈ હારે રોટરી બેંકમાં ભાઈએ અને આખી કારોબારીએ કીધું કે આપણે સિનિયર સિટીઝનને હારે કામ, અને અમે પણ હા પાડી. અને સારું એવું યોગદાન, અન્નદાન, વિદ્યાદાન, કન્યાદાન, આ બધી અમારી ક્લબ કરે એમ તમે પણ આની અંદર કરો. માત્ર સોસાયટીના ઘાટ, સોસાયટીની ગટર એકલું કામ નથી. આપણે આવા પણ કામ કરી સમાજને આપણે સારા રસ્તે ધાર્મિકતા, સામાજિકતા આ બધું શીખવવા મળે. ઘણા બધા સેમિનાર પણ રખાય, એ પણ આપણી સોસાયટી. પણ તમે જુઓ, મેં બરડાઈને કીધું હતું કે ઇનામ આપશો એટલે બધા વયા જવાના. આ વસ્તુ ખોટી છે, ન હોવી જોઈએ. જ્યાં સુધી આપણે જેને બિરદાવે એ લોકો ન જાય અથવા કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી બેસવું પડે. 9 દિવસ સુધી જેને રાત દિવસ જોયા નથી અને આપણે 20 મિનિટ ન બેસી એ દુઃખની વાત છે. હું સાચું કહેવાવાળો માણસ છું. હવે આમાં ઉત્સાહ કાર્યકરો અમારી જેવા માણસોને થાય કે આવું 9 દિવસ રાત દિવસ જોયા વગર તન મન અને ધનથી જે સેવા કરી, એના માટે આ ભાઈને માટે 2 શબ્દો સાંભળવા પણ એને ટાઈમ નથી. નવરાત્રિમાં 12 વાગ્યા સુધી અહીંયા રમાયા છે અને બધાએ હાજર હતા. એમાં એક દિવસ હું પણ આવ્યો હતો. પણ આજે જ્યારે આવી તક બિરદાવવાની છે, જેને કામ કર્યું છે, બાપુની વાત કરું તો એ આપણું સમાચાર સેન્ટર છે. જ્યાંથી બધા સમાચાર મળે, માહિતી મળે અને માર્ગદર્શન પણ મળે. આપણા ઢોલાભાઈ મેં વાત કરી, મુખ્ય સેવક છે, એના વિચારો ઘણા સારા, પણ આપણે એ કોઈ પરિવર્તન લાવવા માંગતા નથી. તો હવે જમાના પ્રમાણે થોડો સુધારો કરવો પડે. આજ હું 30-40 વર્ષનો કે 50 વર્ષનો હતો ત્યારે બધું મારું ઘરમાં આવ્યું હતું. આજ 72 વર્ષે હવે છોકરા મોટા છે, તો મારે એનું કયું પણ માનવું જોઈએ અને મારી જાતને એડજસ્ટ કરવી. આપણે જૂના સમયમાં સમય ન મળ્યો અને કામ ન થયું અથવા પ્રમુખો ન કરે છે, પણ હાલના પ્રમુખ કામ કરે તો એને પરિવર્તન લાવવા આ કામ કરે છે. તો એને પણ તમે કારોબારી અન્ય આપણા રહીશો એના સપોર્ટ કરી દો અને આપણે એને સેવાનો લાભ લેવાનું કન્ટિન્યુ. એવરગ્રીન માણસ માકડભાઈ જ્યાં કયો ત્યાં ઉદ્ઘોષક શબ્દ વાપરે. હું એન્કર કરતો હતો અને ગુજરાતી
ઉદ્ઘોષક તરીકે સરસ કામ કરે છે. હિરણભાઈની સેવા તો હું તમારા બાળકોની વાંચી એમનું કામ આ સાલ દિલીપભાઈની ગેરહાજરીમાં બહુ સરસ જોડી છે. એમને પણ આપણે બિરદાવું છું. આમાં જે કોઈ ભાઈઓએ કામ કર્યું, બહેનોએ એન્કર આપણે બધાને કોરિયોગ્રાફી કરી એને પણ અભિનંદન આપું છું. આ તકે મિત્ર મંડળને બોલાવી અને બે શબ્દો જે કાંઈ મારે કહેવાતા એમાં કદાચ થોડું કડવું લાગે કે આ ગેરહાજરી મને બહુ બરાબર લાગ્યું નથી, પણ ભેગા મળીને આપણે સૌએ કામ કરવું પડે. થેન્ક યુ. મકવાણા સાહેબ, આપના આશીર્વચન બદલ ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમનું સમાપન કરીએ ખલીલ ધનતેજવીના એક શેરથી કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે તો હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. ખલીલ ધનતેજવીના આજનું આ નરસિંહ મહેતા એવોર્ડ એમને પણ એનાયત થયો છે. અહીંયા ઉપસ્થિત મકવાણા સાહેબ, ધર્મેન્દ્ર ભગત સાહેબ, કલ્પેશભાઈ સૌજાણી, જીતુભાઈ ઝાલા સાહેબ, ધડુભા ખાચર સાહેબ, કમલેશભાઈ ઢોલા, ચંદ્રકાંતભાઈ શાહ સાહેબ અને ઉપસ્થિત સોસાયટીના મહાનુભાવો તમામનો આ તકે આભાર વ્યક્ત કરી અને સૌને દૂધ પૌવાની પ્રસાદી લેવા માટે અમે આમંત્રિત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.